तो આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણ। તો હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા પડાવ ઉપર છીએ અને આજનો આપણો જે ટોપિક છે એ છે નાઇટ્રોજન ચયાપચય। નાઇટ્રોજન ચયાપચય આની અંદર આપણે આજે મુખ્યત્વે નાઇટ્રોજન ચક્રનો પહેલા અભ્યાસ કરીશું। નાઇટ્રોજન ચક્ર એટલે અસલમાં આમ જોવા જઈએ તો નાઇટ્રોજન ચક્ર એ જ શું કહેવાશે? નાઇટ્રોજન ચયાપચય કહેવાશે, બરાબર। હવે સૌથી પહેલાં આપણે આમાં વાત કરવાની કે ભાઈ નાઇટ્રોજન ચક્ર કેમ જરૂરી છે। હવે ચક્રનો મતલબ તો આપણી જોડે સાફ છે કે નાઇટ્રોજનનો સ્ત્રોત જ્યાં હોય છે ત્યાંથી ફરતું ફરતું પાછું નાઇટ્રોજન ત્યાં આવી જાય છે, બરાબર ને। એટલે નાઇટ્રોજન છે એ નિવસન તંત્રની અંદરથી એવું નહીં કે દૂર થઈ જાય છે, દૂર થતું નથી, પણ એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં અલગ અલગ સજીવોની અંદર જાય છે। સમજી લો કે વાતાવરણ છે તો વાતાવરણમાંથી ક્યાં જશે? વનસ્પતિમાં, વનસ્પતિમાંથી પ્રાણીઓમાં જાય, પછી પાછું વનસ્પતિને પ્રાણીઓ મૃત્યુ પામે એટલે પાછું જમીનમાં પડે અને પાછું જમીનમાંથી પાછા વનસ્પતિ એને શું કરી શકે? શોષી શકે અને કેટલોક નાઇટ્રોજનના પદાર્થો છે એ પાછા વાતાવરણમાં નાઇટ્રોજન સ્વરૂપે મુક્ત પણ થતા હોય છે। એટલે આ રીતે આ શું કહેવાશે? એક પ્રકારનું ચક્ર। તો આપણે એને વિસ્તારથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો એના પહેલાં નાઇટ્રોજનનું શું મહત્ત્વ છે, બરાબર, એને થોડું ટાંકી દઈએ આપણે, જેની આપણે પહેલાં પણ વાત કરેલી છે। તો નાઇટ્રોજન એક ખૂબ જ મહત્ત્વનું ખનિજ તત્વ ગણાય છે। ખાલી વનસ્પતિની વાત નથી, બધા સજીવો માટે એક અગત્યનું તત્વ ગણવામાં આવે છે। દાખલા તરીકે આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે કે ભાઈ નાઇટ્રોજન છે એ ડીએનએ અને આરએનએ છે એના બંધારણની અંદર જરૂરી છે, એટલે કે ન્યુક્લિક એસિડના બંધારણમાં ડીએનએ અને નાઇટ્રોજનની જરૂર પડે છે। બીજું એમિનો એસિડના બંધારણમાં, તો એમિનો એસિડના બંધારણમાં પણ નાઇટ્રોજનની જરૂર પડશે, કારણ કે એમિનો એસિડની અંદર હોય એમિનો સમૂહ અને એમિનો સમૂહ નાઇટ્રોજન વગર બને નહીં। ચલો, એમિનો એસિડ ભેગા થાય છે એટલે શું બને છે? પ્રોટીન બને છે। તો એનો મતલબ એ છે કે ભાઈ પ્રોટીન છે એના બંધારણમાં પણ નાઇટ્રોજન જરૂરી છે। ચલો, એ જ રીતે કેટલાક વિટામિન્સ, તો કેટલાક વિટામિન્સનો પણ નાઇટ્રોજન બંધારણીય ઘટક છે। ઘણા બધા અંતઃસ્ત્રાવો છે, તો આ અંતઃસ્ત્રાવનો પણ નાઇટ્રોજન એક અગત્યનો ઘટક છે। એટલે આવી રીતે જોવા જઈએ તો સજીવની ઓવરઓલ જે વૃદ્ધિ છે, વિકાસની પ્રક્રિયાઓ છે, પ્રજનનની પ્રક્રિયાઓ છે, બરાબર, એ વનસ્પતિ હોય કે બીજા કોઈ પણ સજીવ હોય, બરાબર, તો એમની વૃદ્ધિ અને વિકાસ માટે એક અગત્યનું ઘટક નાઇટ્રોજન ગણવામાં આવે છે। તો આપણે પહેલાં એનું મહત્ત્વ સમજ્યા કે ભાઈ નાઇટ્રોજન કેમ જરૂરી છે। ચલો, ભાઈ નાઇટ્રોજન જરૂરી છે તો ખરું, તો શું તમે ડાયરેક્ટ એને વાતાવરણમાંથી લઈ શકો છો? ભાઈ વાતાવરણમાંથી લેવાની વાત એટલા માટે છે કારણ કે આ વાતાવરણ છે એની અંદર સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન છે। કેટલા ટકા? હા, વાતાવરણની અંદર સૌથી વધારે પ્રમાણ એટલે કે 78% જેટલો નાઇટ્રોજન આવેલો હોય છે, બરાબર। પણ વિડંબણા એ છે કે આપણે સજીવ તરીકે અને મોટાભાગના સજીવો છે એ વાતાવરણમાંથી સીધું નાઇટ્રોજનનું શોષણ કરી શકતા નથી। આ ખાલી તાકાત કેટલાક ચોક્કસ પ્રકારના સૂક્ષ્મજીવોને જ આપેલી છે કે જેઓ નાઇટ્રોજન છે એનો સીધો ઉપયોગ કરી શકે છે। કેટલાક સૂક્ષ્મજીવો છે જ આનો સીધો ઉપયોગ કરે છે। તો હવે જરૂર તો બધાને છે, તો આ બધી જે જરૂરિયાત છે એ નાઇટ્રોજન ચક્ર દ્વારા પૂરી થશે। તો ગઈકાલે આપણે સમજ્યા હતા, ફરીથી આજે આપણે સમજીશું એટલે આખો મુદ્દો આપણો પાકો થઈ જશે। તો આ નાઇટ્રોજન ચક્ર છે એની અંદર મુખ્યત્વે કેટલી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે એની વાત પહેલાં કરીએ તો ખાલી એ પ્રક્રિયાઓના અહીંયા હું નામ લખું છું। તો સૌથી પહેલાં તો થશે નાઇટ્રોજનનું સ્થાપન। ચલો, એની અંદર આપણે એક પ્રક્રિયા જોઈશું જેને તમે કહો છો એમોનિફિકેશન। શું કહો છો? એમોનિફિકેશન। આ દરેકની વ્યાખ્યા અને સમજણ આપણે લઈશું ફરીથી। ચલો, એ જ રીતે ત્રીજી પ્રક્રિયા છે એને કહેવાય નાઇટ્રિફિકેશન। અને એ જ રીતે ચોથી પ્રક્રિયા કે જે નાઇટ્રોજન ચક્રમાં જોવા મળે, ડીનાઇટ્રિફિકેશન।
ડીનાઇટ્રિફિકેશન. બોલો, ખ્યાલ આવી ગયો? તો નાઇટ્રોજન ચક્રમાં આટલી પ્રક્રિયાઓ તમને જોવા મળશે. આટલી પ્રક્રિયાઓ થાય ત્યારે તમારું નાઇટ્રોજન ચક્ર પૂરું થયું કહેવાય. એમાં એક છે નાઇટ્રોજનનું સ્થાપન, બીજું છે એમોનિફિકેશન, ત્રીજું નાઇટ્રિફિકેશન અને ચોથું ડીનાઇટ્રિફિકેશન. ક્લિયર? હવે આપણને જે એનસીઈઆરટીની અંદર જે ચાર્ટમાં ચક્ર આપેલું છે એને અહીંયા આપણે દોરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા જોઈએ તો આ છે તમારો વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન. આ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું તમે જૈવિક સ્થાપન કરી શકો છો અને આ જૈવિક સ્થાપન થશે સૂક્ષ્મજીવોની મદદથી. એટલા માટે જ જૈવિક કીધું ને. એટલા માટે શું કીધું? જૈવિક, કારણ કે સજીવો દ્વારા થશે, સૂક્ષ્મજીવો દ્વારા થશે, એટલા માટે જૈવિક સ્થાપન. તો વાતાવરણની અંદર રહેલા નાઇટ્રોજનનું સ્થાપન થશે એટલે એનું રૂપાંતરણ થઈ જાય છે એમોનિયામાં. શામાં થશે એનું રૂપાંતરણ? એમોનિયામાં એનું રૂપાંતરણ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ થઈ ગઈ સ્થાપનની વ્યાખ્યા. અહીંયા આપણે જે પહેલી પ્રક્રિયા લખી એની આ વ્યાખ્યા થઈ ગઈ. જેવું દેખાય જેવું લખવાનું છે. વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજન. હવે વાતાવરણમાં નાઇટ્રોજન કયા સ્વરૂપે હોય તો કંઈક આવી રીતે હોય છે. તમે બધાએ જાણો છો કે એમાં નાઇટ્રોજનના 2 પરમાણુઓ હોય છે અને નાઇટ્રોજનના 2 પરમાણુઓ એકબીજા સાથે 3 સહસંયોજક બનતી જોડાયેલા હોય છે. બરાબર? તો એ પણ અહીંયા ડિટેલ આપણને આપેલી છે, એટલે આપણે અહીંયા તમને એ પણ ક્લિયર કરી દીધું. હવે નાઇટ્રોજનનું સ્થાપન થશે એટલે સિમ્પલી થાય શું એ ધ્યાન રાખો ખાલી, કે આ એક બંધ છે એ તૂટે અને 2 હાઇડ્રોજન જોડાય. ચલો, બીજો બંધ તૂટે એટલે બીજા 2 હાઇડ્રોજન જોડાય અને ત્રીજો બંધ તૂટે એટલે બીજા 2 હાઇડ્રોજન જોડાય. થઈ ગયું NH3 NH3? હા કે ના? બની ગયું એમોનિયા. સમજ પડી ગઈ? એટલે આવી રીતે આગળ આખું કઈ રીતે બને છે એની પ્રક્રિયા આગળ જૈવિક સ્થાપન આપણે ડિટેલમાં સમજવાનું છે, એની પછી વાત કરીશું. પણ અમે તમને ઉપર છેલ્લી પહેલાં માહિતી આપી દીધી કે ભાઈ નાઇટ્રોજનનું વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન થાય એટલે એનું એમોનિયામાં રૂપાંતરણ થાય છે. ક્લિયર? તો આ પ્રક્રિયાને તમે શું કહેશો? તો આ પ્રક્રિયા એક પ્રકારે રિડક્શન થઈ ને ભાઈ. કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. કારણ કે એક હાઇડ્રોજન શું છે? ઉમેરાય છે. એટલે આ નાઇટ્રોજનનો જે આણ્વિક નાઇટ્રોજન હતો એનું શું થયું? રિડક્શન થયું. એક બંધ તૂટ્યા અને એની જગ્યાએ 2 હાઇડ્રોજન જોડાતા ગયા. એટલે એક નાઇટ્રોજનના અણુમાંથી 2 એમોનિયાના અણુઓ બને છે. ખ્યાલ આવી ગયો? અને એક પ્રકારે કઈ કે આને આ સ્થાપન જે થઈ રહ્યું છે કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. એટલે આખો નાનકડો મુદ્દો પણ પૂછાય છે, ધ્યાન રાખવું. ક્લિયર? ચલો વધીએ આગળ. હવે આ જે NH3 છે, આ જે એમોનિયા છે, એ પછી વનસ્પતિની અંદર એમોનિયમ એટલે કે NH4+ અંદર પણ રૂપાંતરણ થાય છે. આવી જ રીતે વનસ્પતિમાં નાઇટ્રોજન NO2- સ્વરૂપે પણ અને એ જ રીતે NO3- સ્વરૂપે પણ જોવા મળે છે. NO2- ને તમે નાઇટ્રાઇટ કહો છો. લખી પણ દઉં છું અહીંયા નાઇટ્રાઇટ. આને આપણે કહીએ છીએ નાઇટ્રેટ. એટલે તમારી જોડે હવે વનસ્પતિ જે સ્વરૂપમાં નાઇટ્રોજનના ક્ષારોને શોષી શકે છે બધા સ્વરૂપો હાજર છે. એમોનિયમ પણ છે, નાઇટ્રાઇટ પણ છે અને નાઇટ્રેટ પણ છે. બરાબર? આ પણ અહીંયા લખું છું. આપણે આને એમોનિયા કહીએ છીએ. આ શું છે? એમોનિયા. ચલો, હવે આ તો જૈવિક સ્થાપન થયું. ઘણીવાર આ જ નાઇટ્રોજનનું ઔદ્યોગિક સ્થાપન પણ થાય છે. ઔદ્યોગિક સ્થાપન પણ આપણને જોવા મળે છે. તો ઔદ્યોગિક સ્થાપન થાય તો એ શું બને છે? એમોનિયા બને છે. હવે ઔદ્યોગિક સ્થાપન એટલે કે જેની અંદર સામાન્ય રીતે ઉદ્યોગોમાંથી નીકળતા જે પદાર્થો હોય છે એનો ઉપયોગ થતો હોય છે. ચલો, આ જ જે વાતાવરણીય નાઇટ્રોજન છે એનું વીજળીના ચમકારા દ્વારા પણ સ્થાપન થાય છે. વીજળીના ચમકારા દ્વારા પણ સ્થાપન થતું હોય છે. બરાબર? અથવા તો સૂર્યમાંથી આવતા જે કિરણો છે, કિરણોની અંદર રહેલી કઈ લાઇટ? યુવી, અલ્ટ્રા
વાયોલેટ એટલે કે પારજાંબલી જે કિરણો છે એના કારણે પણ. તો યુવી લાઇટ છે, વીજળીના ચમકારા છે, એના કારણે પણ વાતાવરણની અંદર રહેલો આ જે મુક્ત નાઇટ્રોજન છે બરાબર, એનું શામાં રૂપાંતરણ થશે? નાઇટ્રેટમાં રૂપાંતરણ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? વીજળીના ચમકારા અને સૂર્યમાંથી નીકળતા કિરણોની અંદર રહેલી આ જે યુવી લાઇટ છે એ પણ આ મુક્ત નાઇટ્રોજન ઉપર પડે ને એટલે સામાન્ય રીતે બને નાઇટ્રોજનના ઓક્સાઇડ. શું બને? નાઇટ્રોજનના ઓક્સાઇડ બને. કારણ કે વાતાવરણમાં શું હોય? જુઓ, નાઇટ્રોજન હોય અને ઓક્સિજન. શું હોય? નાઇટ્રોજન અને ઓક્સિજન. એટલે આ બે કેવા થઈ જાય? ભેગા થઈ જાય. એટલે શું બની જશે? નાઇટ્રોજનના ઓક્સાઇડ છે બની જાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આ ધ્યાન રાખવાનું છે તમારે કે વીજળીના ચમકાર અને અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા જે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે એનાથી એમોનિયા બને છે. ના, એમોનિયા એનાથી નથી બનતો. એનાથી તો શું બને છે? નાઇટ્રેટ બને છે. આ ધ્યાન રાખવાનું છે. સ્થાપન આ પણ છે, સ્થાપન આ પણ છે, પણ આ વીજળીના ચમકાર અને યુવી લાઇટ દ્વારા થતું સ્થાપન છે એટલે આને શું કહીશું આપણે? અજૈવિક સ્થાપન. શું કહીશું? અને અહીંયા સૂક્ષ્મજીવો દ્વારા થાય છે એટલે આને કહીશું જૈવિક સ્થાપન. બોલો, આટલી ખબર પડી ગઈ? ચલો બીજું, યુવી લાઇટ, આ વીજળીના ચમકારા, જે લાઇટનિંગ છે એના કારણે વાતાવરણની અંદર નાઇટ્રોજનના ઓક્સાઇડનું પ્રમાણ વધે છે, જેવા કે NO છે, દાખલા તરીકે N2O છે, દાખલા તરીકે NO2 છે બરાબર. તો આ બધા શું કહેવાશે? નાઇટ્રોજનના ઓક્સાઇડ કહેવાશે બરાબર. કે નાઇટ્રોજન મોનોક્સાઇડ કહી લો તમે, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ કહી લો, નાઇટ્રોજન ડાયોક્સાઇડ કહી લો બરાબર. તો આ બધા શું છે? નાઇટ્રોજનના ઓક્સાઇડ છે. તો આનું પ્રમાણ લાઇટનિંગ એટલે કે પ્રકાશ અને આ પારજાંબલી જે કિરણો છે એના કારણે વાતાવરણની અંદર જોવા મળે છે. એટલે આનું પણ ધીમે ધીમે શું થશે? સ્થાપન થઈ જશે. આટલી ખબર પડી? હા કે ના? બરાબર, ઓકે. ચલો, તો હવે આપણી જોડે આ બધા શોષી શકાય તેવા ક્ષારો તૈયાર છે. અને આ બધા શોષી શકાય તેવા ક્ષારો છે એટલે કે આ NO2 છે, NO3 છે, આ બધાનો વધારાના સ્ત્રોત કયા? તો વધારાના સ્ત્રોત જેમાંથી ધુમાડો નીકળતો એ બધા વધારાના સ્ત્રોત કહેવાય. દાખલા તરીકે વાહનોમાંથી નીકળતો ધુમાડો. તો અહીંયા આપણે લિસ્ટ આઉટ કરીએ છીએ. આમ તો આ મુદ્દો એટલો બધો બી અગત્યનો નથી, પણ આપણે સમજી લઈએ છીએ. વાહનોનો ધુમાડો છે, દાખલા તરીકે જંગલમાં લાગતી આગ છે, જંગલમાં લાગતી આગ છે બરાબર. એ જ રીતે બળતર તરીકે તમે લાકડું જે સળગાવો છો બરાબર, બળતર તરીકે જે લાકડું સળગાવો છે એમાંથી જે ધુમાડો નીકળે છે. પછી થર્મલ પાવર સ્ટેશનો જે હોય ને વીજળી ઉત્પન્ન કરતા, થર્મલ પાવર સ્ટેશનો દામ સમજી લો કે ભાઈ ગાંધીનગર છે તો ત્યાં છે ને આખું પાવર સ્ટેશન. આપણે જઈએ એટલે મોટા પેલા ભૂંગળા આવે છે, એ કયું સ્ટેશન કહેવાય? થર્મલ પાવર સ્ટેશન. તો એવા બધા જે સ્ટેશનો છે એમાંથી નીકળતો જે ધુમાડો છે એટલે આ બધું જ ટૂંકમાં બરાબર. આ બધાના કારણે પણ વાતાવરણની અંદર આવા નાઇટ્રોજનના ઓક્સાઇડનું પ્રમાણ શું થશે? વધશે. એટલે આ પણ બધા આના સ્ત્રોતો કહેવાય છે. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. ચલો, હવે તમારી જોડે એમોનિયમ છે, નાઇટ્રાઇડ છે, નાઇટ્રેટ છે. ઓકે, તો આ બધું વનસ્પતિ બહુ સરળતાથી શોષી શકે છે. એટલે આના કારણે વનસ્પતિ જૈવ ભાર તૈયાર થાય છે. એટલે આ બધું જમીનમાંથી વનસ્પતિ શું કરે છે? શોષણ કરે છે. એટલે આ બધું હવે ગયું કોની અંદર? વનસ્પતિની અંદર બરાબર ને. પણ આના માટે જરૂરી બન્યું શું ભાઈ? સ્થાપન. શું બન્યું? સ્થાપન. ડાયરેક્ટ વનસ્પતિ પણ સીધું નાઇટ્રોજનને લઈ શકતી હતી નહીં, એટલે પહેલાં તમારે નાઇટ્રોજનનું કરવું પડ્યું સ્થાપન. હવે આ નાઇટ્રોજનને તમે શોષી શકાય તેવા ક્ષારોમાં શું કરી દીધું? રૂપાંતરણ. અને હવે આ ક્ષારો છે શોષી લીધા કોણે? વનસ્પતિએ બરાબર. વનસ્પતિએ શોષી લીધા પછી એને જે કરવું એનું કરે. ભાઈ એને એમને એમ રાખવા હોય તોય વાંધો નહીં. અને આ બધા નાઇટ્રોજનના ક્ષારો છે એને એમિનો એસિડ બનાવવા હોય, એના પ્રોટીન બનાવવા હોય, એના વિટામિન બનાવવા હોય, અંતઃસ્ત્રાવ બનાવવા હોય, જે બનાવે પછી. એટલે એનો જ્યાં જે ઉપયોગ કરવો હોય ત્યાં કરે. બોલો, ખ્યાલ આવી ગયો? વનસ્પતિને અકાર્બનિક સ્વરૂપે રાખવું હોય તો અકાર્બનિક સ્વરૂપે રાખે અંદર,
પછી એને કાર્બનિક સંયોજનોમાં મિશ્ર કરી દેવું હોય તો કાર્બનિક સંયોજનોમાં મિશ્ર પણ કરી દે, એને જે કરવું એ કરે, ટૂંકમાં ઉપયોગ કરે. શું કરે? ઉપયોગ કરે. ચલો આ પૂરું થઈ ગયું. ચલો વનસ્પતિ પર આધાર રાખતા કોણ છે ભાઈ? પ્રાણીઓ. એટલે વનસ્પતિ છે એનો ભોગ કોણ કરે છે? પ્રાણીઓ કરે છે. એટલે અહીંયા તૈયાર થયો એના કારણે શું? પ્રાણીનો જૈવભાર. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે વનસ્પતિમાંથી નાઇટ્રોજન ગયો હવે ક્યાં? પ્રાણીઓમાં ગયો. એટલે પ્રાણીઓને પણ મળી ગયું નાઇટ્રોજન, કારણ કે પ્રાણીઓ પણ વાતાવરણમાંથી લઈ શકતા હતા નહીં. એમને ક્યાંથી મળશે? વનસ્પતિમાંથી મળશે. ચલો હવે તો આ પ્રાણીઓ છે એ પણ મૃત્યુ પામે છે, આ વનસ્પતિ છે એ પણ મૃત્યુ પામે છે. તો આ બધાના મૃત અવશેષીય ઘટકો છે. મૃત અવશેષીય ઘટકો અથવા તો આ જે સડતો જૈવ ભાર છે નાઇટ્રોજનનો, એની આપણે વાત કરીએ. પ્રાણીઓ મૃત્યુ પામે છે, વનસ્પતિ મૃત્યુ પામે છે, આ બધાના મૃત અવશેષો અહીંયા સડી રહ્યા છે. તો એની અંદર પણ નાઇટ્રોજન હશે ને? એની અંદર પણ શું હશે? નાઇટ્રોજન હશે. અને સામાન્ય રીતે નાઇટ્રોજન કાર્બનિક સ્વરૂપે હોય. કયા સ્વરૂપે? આની અંદર નાઇટ્રોજન કયા સ્વરૂપે હોય છે? કાર્બનિક સ્વરૂપે હોય છે. ચલો હવે આ કાર્બનિક સ્વરૂપે જે આ અવશેષોની અંદર અને સડતો જે નાઇટ્રોજનનો જૈવભાર છે એની અંદર રહેલો જે નાઇટ્રોજન છે એનું વળી પાછું શામાં રૂપાંતરણ થશે? એમોનિયામાં રૂપાંતરણ થાય છે. અને આ પ્રક્રિયા છે એને વિઘટન કહેવાય. શું કહેવાય? અને વિઘટન છે એના માટે વિઘટકોની જરૂર પડે. બરાબર? વિઘટકો એટલે કે ફૂગ અને બેક્ટેરિયા સામાન્ય રીતે હોય છે. ફૂગ અને બેક્ટેરિયા અને કેટલાક કીટકો. તો આ બધા શું કરે? આનું વિઘટન કરે. અને વિઘટન કરીને એમાંથી શું મેળવે? એ લોકો પોષણ મેળવે. બરાબર કે? અને આ જે પોષણ મેળવી રહ્યા છે એ સૂક્ષ્મજીવોને શું કહેવાય? તો એને તમે કહેતા હતા રસાયણ સંશ્લેષી. શું કહેતા હતા? સ્વયંપોષીમાં બે પ્રકાર આવે, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. એમાં જે રસાયણ સંશ્લેષી છે એ બધા આ લોકો કે જે આમના ઉપર પ્રક્રિયા કરીને એમાંથી શું મેળવી લે? પોષણ મેળવી લે. બરાબર? એને કહેવાય રસાયણ સંશ્લેષી સૂક્ષ્મજીવો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે ટૂંકમાં આમનું બધું કાર્બનિક નાઇટ્રોજન હતું, એનું પાછું શામાં રૂપાંતરણ થયું? એમોનિયામાં. તો આને કહેવાય એમોનિફિકેશન. આ બીજી પ્રક્રિયા. શું કહેવાય આને? એમોનિફિકેશન. તો અહીંયા લખું પણ છું કે ભાઈ આમ વનસ્પતિના અને પ્રાણીઓના જે મૃત અવશેષીય ઘટકો છે એના ઉપર વિઘટકો ફૂગ અને બેક્ટેરિયા જેવા અને કીટકો જેવા જે સજીવો છે અસર કરે છે. અને એમની અંદર રહેલા કાર્બનિક સ્વરૂપના નાઇટ્રોજનનું અકાર્બનિક સ્વરૂપમાં એટલે કે એમોનિયામાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? એમોનિફિકેશન કહે છે. આટલી ખબર પડી ગઈ? લખું છું અહીંયા પ્રક્રિયાનું નામ એમોનિફિકેશન. બોલો, આટલે સુધી ખ્યાલ આવી ગયો? બરાબર? ચલો હવે તમારી જોડે છે એમોનિયા. હવે આ જે એમોનિયા છે એના જોડે બે વસ્તુ થઈ શકે છે. શું જુઓ? એક તો આ જે એમોનિયા છે, હવે આ એમોનિયા અત્યારે હાલ જમીનમાં જ છે. ભાઈ ક્યાં છે? જમીનમાં જ. કારણ કે આ બધું વિઘટન ક્યાં થયું? આ બધા અવશેષો ક્યાં હતા? જમીન ઉપર હતા, જમીનમાં હતા. એટલે ત્યાં જ શું થયું? વિઘટન. એટલે એમોનિયા પણ ક્યાં છે? હાલ જમીનમાં જ છે. બરાબર ને? હવે આ જે એમોનિયા છે એમાંથી કેટલોક એમોનિયા છે વાતાવરણની અંદર શું પામી શકે છે? બાષ્પીભવન પામી શકે છે. અને મોટાભાગનો જે એમોનિયા છે એનું નાઇટ્રિફિકેશન થાય. એનું શું થાય? નાઇટ્રિફિકેશન. ત્રીજી પ્રક્રિયા. મોટાભાગના એમોનિયાનું શું થશે? નાઇટ્રિફિકેશન. નાઇટ્રિફિકેશન થશે એટલે આ જે એમોનિયા છે એનું ઓક્સિડેશન થશે. એટલે અહીંયા બનશે NO2. આનું પણ ઓક્સિડેશન થશે એટલે અહીંયા શું બનશે? NO3. તો NO2 માઇનસ અને NO3 માઇનસ. તો એમોનિયામાંથી નાઇટ્રોજનના ઓક્સાઇડ બનવાની આ જે પ્રક્રિયા છે, એમોનિયાનું ઓક્સિડેશન થવાની આ જે પ્રક્રિયા છે, આને નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ જેવા શોષી શકાય તેવા ક્ષારો એમાંથી બનતા હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે આ ક્ષારો બને એટલે ફરી પાછી વનસ્પતિને આ શોષવા હોય તો શોષી લે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આ કઈ રીતે બન્યું? આ પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહેવાય. મગજમાં એટલું યાદ રાખો તમે કે એમોનિયાનું શામાં રૂપાંતરણ કરવાની ક્રિયા? નાઇટ્રોજનના
ઓક્સાઇડ એટલે કે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહે છે. ક્લિયર? હવે આ પ્રક્રિયા સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. એટલે આમાંય કેટલાક સૂક્ષ્મજીવો મદદ કરે, આમાંય કેટલાક કરે. હવે એમાં કયા કરે છે તમારે અહીંયા સમજવાનું છે. બરાબર? ઓકે. એટલે તમારી જોડે દાખલા તરીકે એમોનિયા છે. આવી રીતે તમને 2 સૂત્રો સમીકરણો આપેલા છે. આ એમોનિયા છે, અહીંયા તમે યુઝ કરો છો ઓક્સિજનનું, એટલે તમને અહીંયા સામે મળે છે NO2-. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને અહીંયા તમને H+ અને પાણીના અણુ મળશે. ક્લિયર? તો આ રીતે એક સમીકરણ આપેલું છે. આપણો હેતુ ખાલી આટલો જ છે કે અહીંયા તમને એમોનિયામાંથી શું મળી ગયું? NO2-. એટલે એમોનિયામાંથી નાઇટ્રાઇટ, સમજો અહીંયા ધ્યાન રાખજો, એમોનિયામાંથી પહેલાં શું મળે તમને? નાઇટ્રાઇટ. આને નાઇટ્રિફિકેશન જ કહેવાય. પણ આ એમોનિયાનું રિડક્શન થયું એમ કહેવાય? ના. શું થયું? હા, એમોનિયામાં શું મેળાયો? ઓક્સિજન. એટલે આ પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન એક રિડક્શન પ્રક્રિયા છે? ના, નાઇટ્રિફિકેશન એક ઓક્સિડેશન પ્રક્રિયા છે. એટલે આ જે પ્રક્રિયા છે કઈ છે? ઓક્સિડેશન. સમજો. તો એમોનિયાનું નાઇટ્રોજનના ઓક્સાઇડમાં પરિવર્તન થવાની આ જે પ્રક્રિયા છે, એટલે કે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયા છે, એક ઓક્સિડેશન પ્રક્રિયા છે અને આને આપણે નાઇટ્રિફિકેશન કહીએ છીએ, જે ઓક્સિજનના સંખ્યામાં વધારો કરે છે. આટલી ખબર પડી ને? ચલો, હવે અહીંયા આ પ્રક્રિયામાં એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયામાં 2 સૂક્ષ્મજીવો કામમાં આવે છે. 2ના નામ લખેલા છે. મોસ્ટ IMP છે, ધ્યાન રાખજો. તો એ જ સૂક્ષ્મજીવો છે. એમાં એકનું નામ છે નાઇટ્રોકોકસ. નાઇટ્રોકોકસ. બીજાનું નામ છે નાઇટ્રોસોમોનાસ. નાઇટ્રોસોમોનાસ. આ 2 બેક્ટેરિયાના નામ યાદ રાખજો. તો એક છે નાઇટ્રોકોકસ અને બીજું છે નાઇટ્રોસોમોનાસ. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ 2 સૂક્ષ્મજીવો ખાલી જગ્યા તરીકે વર્ત્યા કહેવાય, વિઘટકો તરીકે વર્ત્યા કહેવાય. અને એમણે એમોનિયાનું શું કરી દીધું? વિઘટન કરી દીધું, એટલે કે ઓક્સિડેશન કર્યું. અને ઓક્સિડેશન કરીને એનું શામાં રૂપાંતરણ કરી દીધું? નાઇટ્રાઇટમાં રૂપાંતરણ કરી દીધું. ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચલો, હવે લેવાનું NO2-. શું લેવાનું હવે? NO2-. અચ્છા, પછી ફરીથી શું આપશો તમે? ઓક્સિજન. એટલે હવે તમને અહીંયા મળશે NO3-. આ બીજું સમીકરણ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે નાઇટ્રાઇટનું પછી શામાં રૂપાંતરણ થાય? નાઇટ્રેટમાં. આ પણ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા જ છે, કારણ કે આમાં પણ શું ઉમેરાય છે? ઓક્સિજન. એટલે નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતરણ થયું. બરાબર? ઓકે. આના માટે પણ ચોક્કસ સૂક્ષ્મજીવો છે, એની પ્રક્રિયા થાય છે. અને આ સૂક્ષ્મજીવનું નામ છે નાઇટ્રોબેક્ટર. શું નામ છે? નાઇટ્રોબેક્ટર. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા, એમાં આ 2 કામમાં આવે. પછી નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયામાં સૂક્ષ્મજીવ કામમાં આવે. એટલે આ કઈ પ્રક્રિયામાં કયા સૂક્ષ્મજીવો કામમાં આવે છે એ અહીંયા યાદ રાખવાનું છે તમારે. અને આને કહેવાય નાઇટ્રિફિકેશન. ઉતરી ગઈ મગજમાં વાત? સરસ. ચલો, હવે શું થશે? તો તમારી જોડે નાઇટ્રાઇટ છે, તમારી જોડે નાઇટ્રેટ છે. તો વનસ્પતિને જો આનું શોષણ કરવું હશે તો શોષણ કરી લેશે. આટલી ખબર પડી ગઈ? ઓકે. ચલો, હવે ઘણીવાર થાય છે કેવું કે આ જે નાઇટ્રેટ બને છે, આ નાઇટ્રેટ ઘણીવાર આનું ડિનાઇટ્રિફિકેશન થાય. શું થાય? હા, નાઇટ્રેટનું સમજો. નાઇટ્રેટનું થાય ડિનાઇટ્રિફિકેશન. છેલ્લી પ્રક્રિયા. નાઇટ્રાઇટનું નહીં, શું બોલું છું એ બી યાદ રાખવાનું. બરાબર ને? તો નાઇટ્રેટનું અહીંયા શું થશે? ડિનાઇટ્રિફિકેશન. અને ડિનાઇટ્રિફિકેશન થશે એટલે આ નાઇટ્રેટ છે પાછો મુક્ત નાઇટ્રોજનની અંદર રૂપાંતરણ પામશે. અને આ ભળી ગયો તમારા વાતાવરણમાં. ક્યાં ભળી ગયો ભાઈ? વાતાવરણમાં. એટલે ડિનાઇટ્રિફિકેશન કઈ પ્રક્રિયા છે? તો ડિનાઇટ્રિફિકેશન એ નાઇટ્રેટનું મુક્ત નાઇટ્રોજનમાં રૂપાંતરણ કરતી પ્રક્રિયા છે. ઉતરી ગઈ મગજમાં વાત? ડિનાઇટ્રિફિકેશન કઈ પ્રક્રિયા છે? નાઇટ્રેટનું મુક્ત
હા નાઇટ્રોજનમાં રૂપાંતરણ કરતી પ્રક્રિયા છે અને આ નાઇટ્રોજન પછી પાછો ક્યાં આવી જાય વાત એટલે નાઇટ્રોજન પાછો જ્યાં હતો ત્યાં આવી ગયો એટલે આને કહેવાય નાઇટ્રોજન ચક્ર. બોલો ઉતરી ગઈ મગજમાં વાત? ચલો તો આ પ્રક્રિયાને કઈ કહેશો તમે? ઓક્સિડેશન કહેશો કે રિડક્શન? હા આને રિડક્શન ઊંધું. આને શું કહેવાય? રિડક્શન કહેવાય. બોલો ખ્યાલ આવી ગયો ને? ઓક્સિજન આમાંથી શું કર્યા તમે? દૂર કર્યા. બરાબર, તો આને શું કહેવાય? રિડક્શન. તો ડિનાઇટ્રિફિકેશન પાછી એક પ્રકારે કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આના માટે પણ કેટલાક સૂક્ષ્મજીવો જવાબદાર છે કે જે શું કરે છે? ડિનાઇટ્રિફિકેશન કરે છે. એમાં બે નામ આપેલા છે. એક છે સ્યુડોમોનાસ, એક છે સ્યુડોમોનાસ અને બીજું છે થાયોબેસિલસ. થાયોબેસિલસ. તો સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ આ બે બેક્ટેરિયા કઈ પ્રક્રિયા કરી આપશે તમને? ડિનાઇટ્રિફિકેશન. એટલે આપણી જોડે ટોટલ 5 સૂક્ષ્મજીવોના નામ છે અને 5 કઈ પ્રક્રિયામાં ઉપયોગમાં આવે છે યાદ રાખવાનું છે. નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમોનાસ છે એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતરણ કરવામાં કામમાં આવશે અને નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં કરવું હોય તો એના માટે નાઇટ્રોબેક્ટર કામમાં આવશે અને આ નાઇટ્રેટનું પછી તમારે મુક્ત નાઇટ્રોજનમાં એટલે કે ડિનાઇટ્રિફિકેશન કરવું હોય તો સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયાની મદદ લેવી પડે છે. તો આખું મેં તમને આ ચક્ર અને પ્રક્રિયાઓ બધી સમજાવી. આને કહેવાય છે નાઇટ્રોજન ચક્ર.